હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો જ્યાંથી જો અહીંયા બેસી ગઈ છે. સવારમાં ગુડ મોર્નિંગ કર્યો, જય શ્રી કૃષ્ણ કર્યો. જય શ્રી કૃષ્ણ. તો ચાલો આપણે કાનાને રેડી કરી દઈએ અને પછી તમને બતાવું કે કાનાને કઈ રીતે રેડી કરી છે. તો આપણે એક કાનાને તો રેડી કરી દીધો છે. તો જો આ છે કાનાને રેડી કરીને આ કાનાને છે ને પાઘડી નથી પહેરાવાતી. થઈ ગયું. તો જો અમારો કાંડો થઈ ગયો છે રેડી અને મેં મટકી પણ ટંગાડી દીધી છે. તો ચાલો બધાને હેપી જન્માષ્ટમી. અને આપણે કાંડાને ભોગ ધરી દીધો છે. બધું મટકી ટંગાડી દીધી છે, માખણ મિશ્રી બધું દઈ દીધું છે. તો ચાલો આપણે જો આવી રીતે જુગાર કર્યો છે. અહીંયા ટેબલ ઉપર બાંધ્યું છે અને માં બારીએ બાંધ્યું છે. એમ કરી અને આપણે મટકી ટંગાડી દીધી છે. કેવું લાગે છે મને કમેન્ટ કરજો. સવારમાં જો આ પંખો લીધો હતો ને ધરાર કાલે, હવે સવારમાં જેન છે એમાં વાર વિતરી નાખ્યા છે. જો કેમ વિતર્યા છે વાર આખા. અને હવે રડતી હતી. કાપી નાખું વાર? હે વાર કાપી નાખું? હા કે ના? પંખો લેવો જ, પંખો લેવો જ. મને ખબર હતી એટલે જ હું ના પાડતી હતી વિકીને કે નથી લેવો પંખો. આ લોકો છે ને ના કરવાના કરે. તો ચાલો અત્યારે થઈ ગઈ છે બપોર અને વાગી ગયા છે 4:30 અને અમે જાય છે હવે કોટ ફરવા. તો મેં સાડી પહેરી લીધી છે અને જ્યાં છેલ્લે બતાવું તમને કેવી રીતે થયેલી છે. તનિષ તો સાંજનો હોઈ ગયો છે એની નાની ઘરે. તો તમને જીએનસીને બતાવું. તો જો જીએનસી રેડી થયેલી છે. જીએનસી એક મિનિટ ઓય રોઈંગ જૂટી નથી પણ બાય કરે બાય બસ ચાલો. તો અહીં આવી ગઈ છે મમ્મી ઘરે અને મમ્મી ઘરેથી તનિષને લઈને હવે જાય છે અમે ચક્કર મારવા. તનિષ પણ અહીંયા રેડી છે. તનિષને પણ રેડી કરી દીધું છે અને જીએનસી ગઈ એના નાના સાથે. કોટો ફરીને આવી ગયા છે ને તનિષ અને જીએનસી અમે બેઠા છે અહીંયા દેખાય છે તે. જીએનસી જીએનસી કેતા જસવા ગયા? એની માં ફ્રેન્ડ છે ને અશ્વી એટલે એને ગોતે જ. તનિષને એમ કે મારી સાથે હાલ. તો અમે આવી ગયા છે કોટ ફરીને અને મેં એક્સચેન્જ કરી દીધું છે કારણ કે સાડી પહેરી હતી અને વરસાદ આવતો હતો તો થોડાક ભીનાઈ થઈ ગયા હતા. હું તો વરસાદ આવતો હતો ત્યારે કોટ ના ફરતી હતી, બેઠી હતી, પણ આવ્યા ને ત્યારે ભીની થઈ ગઈ. તો ચાલો આપણે એક્સચેન્જ કરી દીધું છે અને ચા મૂક્યો છે. તો અત્યારે થોડોક નાસ્તો કરી લઈએ ને પછી બહાર નાસ્તો કરવા જાશું. મેળામાં તો જાય એવું લાગતું નથી આજે કારણ કે મેળામાં તો વરસાદ બહાર આવે છે એટલે જાય એવું કંઈ લાગતું નથી. એટલે જો વરસાદ નહીં આવે ને તો મેળામાં જાશું, બાકી આપણે કંઈક બહાર નાસ્તો કરી આવશું. તો ચાલો અત્યારે ચા ચલાવ્યો છે અહીંયા અને પરસુડીના પાપડ, પછી આપણે ચણાના લોટના એ બધા પાપડ છે એ બધું થોડુંક નાસ્તો કરી દઈએ. તો તનિષ આજે મેળામાં જવાનું શું પ્લાન છે?
તો આજે વરસાદ આવે તો આપણે જવાનું એ તો કોટ ફરવાનું સારું કે આપણે વરસાદ ના આવતો હતો ત્યારે કોટ ફરી લીધો બાકી વરસાદ આવતો તો કોટ ફરવાય ના મળત હા પણ ભલે ને 10 ના વાગ્યા હોય 8 વાગ્યા છે એટલે 2 કલાકમાં વરસાદ નહીં આવે તો જાઉં ઓલી ચકોરી બેન છે ને અત્યારે સાયકલ લઈને આખો દિવસ સાયકલ જ ગમી ગઈ છે આને ગઈ તી કેવી અને આવી જ કેવી બધામાં એ જ હોય બધામાં એવું જ હોય ગઈ કેવી હોય ને આવી કેવી હોય તો ચાલો આપણે આ સિમ્પલ જ કપડાં આજે પહેરી લીધા છે અને સિમ્પલ એટલે કે નવા જ છે તો આપણે કપડાં બદલાવી દીધા છે અને જીએનસીને પણ રેડી કરી દીધું છે તો જીએનસી બેઠી છે અહીંયા તો ચાલો આપણે અને માં એમ કે કોઈ ટ્રાફિક નથી ને તોય બધામાં રોકે છે આવવાનું તો હવે તો છે તો જો હું તમને બતાવું જીએનસી કયું પહેર્યું છે આજે જીએનસી છે ને જમ્પસૂટ પહેર્યું છે અત્યારે તો ઊભી થાય ને તો સરસ દેખાય પણ એ નથી ઊભી થતી ના પાડે છે તો હું નીચે આમ સરખી ઊભી થશે ને ત્યારે બતાવીશ અને તનિષે છે ને એ જ કપડાં પહેરી લીધા છે કારણ કે એના ખરાબ ના થયા હતા તો જીએનસીએ ખરાબ કરી નાખ્યા હતા કપડાં એટલે એને એક્સચેન્જ કરી દીધા તો ચાલો આપણે હવે નાસ્તો કરી આવીએ બહાર થોડો વરસાદ તો ચાલુ છે પણ આપણે હવે જઈ આવીએ હાલે ને પાછી કહું કે હાલ તો પાછી ઊભી જ લાઈક કરો ને શેર કરો ને કરજો હોઈ ગઈ હાલ તો અમારા 2 દિવસ થયા છે ને લાઇટ એક તો બંધ પડી ગઈ છે ને તેવાના પાછા લાઇટ પણ કરવાવાળા કોઈ ન થતા તો લેમ્પ અમે રાખ્યો છે ત્યાં એટલે હાવ અંધારો લાગે છે તો તૈયાર થવામાં પણ મજા ન આવતી કંઈ તો કાલે તો સવારે છે ને વિકી જઈને લાઇટવાળાને તેડી આવશે બસ સરસ ચાલો આવી જા બહુ ફોટો નથી પાડતા આવી જા તો જો અમે આવી ગયા છે ચામુંડા રેસ્ટોરન્ટમાં અને જીએનસી છે ને એના મામા સાથે જઈને માઝા લઈ આવી તો અમે પાઉંભાજી ખાવા આવી ગયા છે ચામુંડા તનિષ અહીંયા બેઠો છે તનિષ અને એના પપ્પા ઓકે પ્રોમિસ તો જો આવી ગઈ છે અમારી પાઉંભાજી જીએનસી બેસી પણ ગઈ છે નાસ્તો કરવા પુલાવ તો આવી ગયા છે અમે ઘરે અને ઘરે આવીને કપડાં બપડા ચેન્જ કરી લીધા છે મેરામાં અમે જીએનસી તો ચેન્જ કર્યા ચેન્જ નથી કર્યા જે કરવાના બાકી છે ભૂત બંગલો એમાં જાઉં નહીં લઈ જવાનું મેરામાં જ નહીં જઈ કરી આ તો ના આવતો તો આપણે ભૂત બંગલો જોવા જવાનું હતું આજે એમ વિચાર કર્યો હતો પણ આજે વરસાદ છે ને એટલે અમે મેરામાં તો ગયા જ નથી નાસ્તો કરીને ડાયરેક્ટ ઘરે જ આવી ગયા છે તો કાલે હું જેટલા મારા ગિફ્ટ આવ્યા છે ને એટલે તમને કાલે બતાવીશ તો ગિફ્ટ મને પૂજાબેન રોશનીબેન અને નેન્સી અને મારા સસરાએ કેસ એ આપ્યું છે અને મારા મમ્મી તરફથી અને ગ્રુપ તરફથી આટલા આવ્યા છે અને બીકી એ પણ એક મને ગિફ્ટ આપ્યું છે તો એ તો મેં મારી પસંદનું જ લીધું છે તો એ પણ હું તમને બતાવી દઈશ તો એ આ બધા ગિફ્ટ છે ને એ તમને કાલે બતાવીશ તો ચાલો આજે બધાને બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ચાલો બાય